જય શ્રી જય માતાજી. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇન માય ન્યૂ વ્લોગ. ધ રિયલ જો આપનું હાર્દિક સ્વાગત છે. સવારના વાગી જશે 9 અને પહેલાં તો બધાને પૂછી લો સવારમાં કેમ છો બધામાં. આઈ થિંક તો મજામાં જશો. મારા બ્લોગ જોતા હશે બધા મજામાં જ હોય. અને આપણે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને ચા દૂધ તો પહેલાં સવારમાં આપણે જોઈ એટલે ચા દૂધ પહેલાં પી લેવી. ચા દૂધ વગર મેળ ન પડે. ખાવાનું નહીં હોય તો સાચું ચા દૂધ પહેલાં જાય. હા મેં મારા પપ્પા હજી ખાતે જાય છે, હજી ગયા નથી. ફાઇનલી હવે આપણે ચા દૂધ પી લીધું અને હવે બીજું કાંઈ કામકાજ છે નહીં. અત્યારે તો વરસાદ આવે છે, અંધારું થઈ ગયું છે. જો અત્યારે રહી ગયો હું આવ્યો એટલે રૂમમાં ત્યારે બધી ઝીણા ઝીણા છાંટા શરૂ હતા. તો હવે મારે બીજું કંઈ કામ છે નહીં. અને હવે નેક્સ્ટ શું થાય મને નથી ખબર, અને આઈ થિંક તમને પણ નથી ખબર. એટલે બ્લોગમાં બનાવી લેજો નેક્સ્ટ શું થાય. તો ચાલો હવે આપણે નેક્સ્ટ આગળ બ્લોગમાં મળ્યા. સો અત્યારે વાગી ગયા 5 અને આપણે ઉઠી ગયા. અને અત્યારે બપોરે 4 વાગે સાયરન વાગવાનું હતું મોક ડ્રીલ માટે. લગભગ તૈયારી શરૂ થઈ ગઈ છે. અને સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ મોક ડ્રીલ છે. બ્લેકઆઉટ મોક ડ્રીલ એટલે કે એવું કે ઘરની લાઇટ પછી ઘરની લાઇટ ને એવું બધું બંધ રાખવાનું, સહેજે પ્રકાશ બહાર નીકળવા નથી એવું છે. એટલે બ્લેકઆઉટ મોક ડ્રીલ કેમ કે જ્યારે ગમે ત્યારે યુઝ થાય, ગમે એ ઘટના થાય એટલે એમાં સુરક્ષિત રહે બધા દુશ્મનને આપણું નિશાન ન દે. એટલે બ્લેકઆઉટ મોક ડ્રીલ પ્રેક્ટિસ એઝ એક પ્રેક્ટિસ તરીકે છે. એટલે આવું એક સાયરન વાગશે એટલે પીવાનું નથી એવું બધું છે. એટલે એ વાગશે. અને આજે સાંજે છે ઘરે પાવભાજીનો પ્રોગ્રામ. એટલે આપણે હવે લઈ દઉં મમ્મીને પછી વાડી પર જાઓ. વાડીમાં ઘડી કોઈ રમતું હતું તો રમશું, નકર બેસું વાડીમાં. તો હાલો મમ્મીને પહેલાં પાવ લઈ દો પછી આપણે ડાયરેક્ટ વાડીમાં મળ્યા. બ્લોગમાં બનાવી દેજો. સો ફાઇનલી અત્યારે હું બહારથી મમ્મીને પાવ દઈ દીધા પાવભાજીના. અને વાડી તો આજે બંધ હતી, કોઈ છોકરો રમતો હતો એટલે. સો અને અત્યારે હું આપણા ઘરે આવી ગયા કેમ કે આગળ હું રસ્તામાં આવતો હતો તો એ સોશિયલ મીડિયામાં જ્યાં જોયું તો ફિસ્ટો કરીને એક હશે કંપની હોય કે જે હોય એ મને નથી ખબર, પણ એ પરિપત્ર બહાર પડ્યો કે 5:30 બધી ટેક્સટાઇલ માર્કેટ બંધ કરી દેવામાં આવશે એમ. અમારા પપ્પા પણ ઘરે આવી ગયા છે અને બધી ટેક્સટાઇલ માર્કેટ હવે ધીરે ધીરે બંધ થતી હશે. કેમ કે સાંજે 7:30 થી 8 અડધી કલાકનો બ્લેકઆઉટ મોક ડ્રીલ છે. એટલે કે મેં તમને વાત કરી કે બધી લાઇટ બંધ થઈ જાય છે, કાંઈ પ્રકાશ સહેજે ન પડવો જોઈએ. એટલે એ રીતનું મોક ડ્રીલ છે. એટલે આજે ટેક્સટાઇલ બધી માર્કેટ બંધ કરી દેવામાં આવી છે. તો સાંજે પાવભાજી બનતી છે ત્યારે મેળા કઈ રીતે બનાવશે એ જરીક જોઈ લેવું. તો બ્લોગમાં બના રહેજો. અને પાવભાજી કઈ રીતે બનાવી જરીક જોઈ લેવું. એટલે કે આમ ઉપરથી હું તમને દેખાડી દઉં બનાવે છે નહીં. તો બ્લોગમાં બના રહેજો. ફાઇનલી હવે હું આવી ગયો ઘરે. મમ્મી અહીંયા ડ્રેસ આવી ગયા એટલે મમ્મી ડ્રેસ બનાવવા બેસી ગયા છે. પછી આપણે જ હકેલવાના છે, એમાં ખોટું છે નહીં. અને પાવભાજીની ભાજી બની ગઈ છે. બનાવતા હતા તો હું હતો નહીં. સો આજે પાવભાજીનો પ્રોગ્રામ છે અમારા ઘરે. અને આજે નવું ટીવી લઈ આવ્યા છે મારા પપ્પા. એટલે કઈ લગાડે કોને ખબર. લગાડે તો એ ટીવી જોઉં લગાડે તો એ ટીવી જોઈ લઉં. અને આજે તો બ્લેકઆઉટ મોક ડ્રીલની તૈયારી થાય ખાલી 10 મિનિટમાં. 7:30 થી 8 વાગે અડધી કલાક આપણે ખાલી બધું પણ બંધ કરી દેવાનું છે.
જરી કે અંજવાળું નથી રાખવાનું. અને હા, અડધી કલાક હાટો. અને હેઠે દાવ તો ફ્લેશ લાઇટ નથી કરવાની. ફ્લેશ લાઇટ મોબાઈલની ફ્લેશ લાઇટ નહીં, અંદર એટલે અંદર જ રાખવાનું છે. એટલે સો આપણે 10 મિનિટ કેડે પાછા વ્લોગમાં આવશું અને મોક ડ્રીલ બતાવી દેવું તમને બ્લેકઆઉટ કે બધે અંધારું છે કે નહીં તમને બતાવી દેવું. તો સો વ્લોગમાં બના રહેજો બધા અને બ્લેકઆઉટ મોક ડ્રીલ આપણે જોઈ લેવું. ફાઇનલી હવે ધીરે ધીરે અસર દેખાઈ રહી છે બ્લેકઆઉટ મોક ડ્રીલની. અને હું અહીંયા આવી ગયો છું સોસાયટીમાં. આ અમારો બાડો છે, આને બધે બાડો કહીશ. અને સામે કેમેરાની લાઇટ શરૂ હોય એવું લાગે છે. હવે હું ખેની હોય કોને ખબર હોય. જો અમુક ઘરમાં લાઇટ દેખે છે, અમુક ઘરમાં નથી, બંધ થઈ ગઈ છે, એવું બધું છે. બાડો અત્યારે મોબાઈલમાં જોવે છે. યુટ્યુબ એલા ભાઈ, યુટ્યુબ ન જોવાય. અમારી ચેનલ છે. હજી કોઈ કામ લાઈટો મારે છે. મારી ચેનલ છે. તારી ચેનલ પાની ચેનલ બંધ છે, વાપરતો નથી. ભાઈ શરૂ છે હો ભાઈ. વાપરતો નથી, ખોટું બોલે છે. શરૂ છે શરૂ છે. વાપરતો નથી ભાઈ. શરૂ છે. નવી બનાવી છે ડ્રોઈંગ ની બનાવી. અચ્છા, ઓહો, બતાય તો કેટલા સબસ્ક્રાઇબર બાકી છે ભાઈ. લ્યો તો હું અગાઉ શરૂ કરી દીધું. આજથી કરવાનું છે, કાલથી શરૂ કરવાનું છે. કાલથી એવું છે. કાલથી શરૂ કરી ને તેદી મને કહી દે. તેદી તાર ચેનલ બોલી દે હો. કાલે જ ઓકે, વાંધો નહીં. હવે ઘરે જઈને જમી લેવું અડધી કલાક કેડે, પછી ડાયરેક્ટ ઘરે મળ્યા. સો ફાઇનલી દૂધ આવી ગયું એટલે દૂધ વાળા લઈ લીધું. હવે પાવ તળાય છે. આ 3 ડઝન હે તો કેટલા છે? હા, કાલ બેસનો સાહેબ બંગલોજની વાડીમાં ઓલા કેવીને મૂક્યું છે એના મામાના છોકરાએ. એના મામાને હું એને ફાઈન છોકરાએ. તો હવે મિત્ર, હવે આપણે ડાયરેક્ટ જમીને મળ્યા. બ્લેકઆઉટ મોક ડ્રીલ છે એટલે અમે લાઇટ બાઇટ બધું બંધ કરી દીધું છે. તો હવે ડાયરેક્ટ જમી લઈએ હવે. અને આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખીએ. હવે જમીને નથી મળવાનું એટલે આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. તો આપણા વ્લોગને જોવાનું ચૂકતા નહીં. લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો. અને જેમ બને એમ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વ્લોગને પણ શેર કરી દેજો. જોવાનું ચૂકતા નહીં, શેર કરવાનું ચૂકતા નહીં. લાઇક, કોમેન્ટ અને શેર કરી દેજો તો ભૂલતા જ નહીં. અને મને સપોર્ટ આપી દેજો ફૂલ. તો ચાલો હવે આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં મળ્યા. આવજો, ટાટા, બાય બાય.